ઇન્સ્પાયર બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચરની થીમ હેઠળ આયોજિત આ રેલી અને જાગૃત અભિયાનમાં 600થી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી મહેન્દ્ર ખીમસુરિયા અને SRF કંપનીના પ્રતિનિધિ મયુર જાદવે ઉપસ્થિત મેદનીને સંબોધન કર્યું હતું. તેમણે પર્યાવરણ સંરક્ષણ, વધતા પ્રદૂષણના પડકારો અને તેને નિયંત્રિત કરવા માટે સામાન્ય નાગરિકોની ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. વાહનોના અંધાધૂંધ વધતા ઉપયોગથી વાયુ પ્રદૂષણ ગંભીર સ્થળે પહોંચી રહ્યું છે. જો આપને આવી પ્રવૃત્તિ અને ભવિષ્યને બચાવવું હશે તો સાયકલિંગ અને વોકિંગ જેવા સ્વાસ્થ્ય જીવનશૈલીના વિકલ્પોને રોજિંદા જીવનમાં વણી લેવા પડશે, તેમ GPCBના અધિકારી મહેન્દ્ર ખીમસુરિયાએ જણાવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત નાના મોટા સૌએ નાગરિકોએ સાયકલિંગ અને વોકિંગ કરીને પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી હતી. આ ગ્રીન રનમાં GPCB ભરૂચનો સમગ્ર સ્ટાફ પણ ઉત્સાહભેર જોડાયો હતો અને નાગરિકોનો જુસ્સો વધાર્યો હતો. કાર્યક્રમમાં આવેલા નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે આયોજક તરફથી વિશેષ ટોપી અને ઇકો ફ્રેન્ડલી જૂટ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવા અને પ્રકૃતિને અનુકૂળ જીવનશૈલી અપનાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. સમગ્ર રીતે જોતા વિશ્વ પર્યાવરણ દિવસની આ ઉજવણી માત્ર એક કાર્યક્રમ ન બની રહેતા ભરૂચમાં પર્યાવરણ સંરક્ષણ, સ્વાસ્થ્ય જાગૃતિ, પ્રદૂષણ નિયંત્રણ માટે એક મોટું જન આંદોલન ઊભું કરવામાં સફળ રહી હતી. પર્યાવરણ તરીકે કામ કરું છું અને આજે આપણે વિશ્વ પર્યાવરણ દિવસ 2026 એના ભાગરૂપે આપણે આજે સાયક્લોથોન અને વોકાથોનનું આયોજન SRF કંપનીના સહયોગથી કરવામાં આવે છે અને જેમાં પર્યાવરણ પ્રત્યે વધુમાં વધુ લોકો જાગૃત થાય, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરે, સાયકલનો ઓછો ઉપયોગ કરે તો હેલ્થ માટે પણ સારું છે અને પર્યાવરણ માટે પણ સારું છે. અને નજીકમાં એવા કામ હોય તો સાયકલથી કરવા જોઈએ, જેથી આપણે અત્યારે ડીઝલની ક્રાઇસિસ છે તો આપણે સારી રીતે આપણે પેલું અચીવ કરી શકીએ. એટલે બધાને આજનો એવો સંદેશ છે બધાને કે પ્લાસ્ટિકનો ઓછો ને ઓછો ઉપયોગ કરો, સાયકલનો વધુ ઉપયોગ કરો અને વધુમાં વધુ વૃક્ષારોપણ કરો, એ બધાને હું અપીલ કરું છું. આજે ભરૂચના માતરિયા તળાવ ખાતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સહયોગથી અને SRF ના સહયોગથી અમે સાયક્લોથોન અને વોકેથોનનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટનો મુખ્ય હેતુ એ હતો કે લોકોમાં વધુ ને વધુ એન્વાયરમેન્ટ પ્રત્યેની જાગૃતિ વધે, લોકો સસ્ટેનેબલ ચોઇસ તરફ આગળ વધે અને આવનારા ફ્યુચર માટે, આવનારી પેઢી માટે કંઈક વધારે છોડીને જાય. હું મયુર જાદવ, SRF ફેમિલી પ્રતિ આપ સર્વે જે અહીંયા ઉપસ્થિત થયા છો બધાનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.